નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં. માર્કેટ બુલેટિન ચેનલમાં આપણે પોસ્ટ કરીએ છીએ શેર બજાર તથા આઈપીઓને લગતા તમામ મહત્ત્વના સાચા અને ઝડપી સમાચાર એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો માર્કેટ બુલેટિન ચેનલ હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરી આપો. જલ્દીથી આપણા 10,000 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ આપો. તો ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ. આજનો વિડીયો સ્પેશિયલ આપણે બનાવેલો છે ઇરડા સ્ટોકના રોકાણકારો માટે. ઇરડા સ્ટોક વિશે આપણે આજે ફંડામેન્ટલ અને ટેકનિકલ વિશ્લેષણ સાથે સંપૂર્ણ માહિતી મેળવશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. અનેક મિત્રોનો મેસેજ હતો કે ઇરડા સ્ટોક વિશે તમારો મંતવ્ય આપો, તો આપણે સંપૂર્ણ જાણકારી આપવાનો પ્રયત્ન કરેલો છે અને ખાસ નોંધ લેવી કે આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી. તો ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ. સૌપ્રથમ શરૂઆત કરશું કંપનીના પરિચયથી. તો ઇરડા એ ભારત સરકારની નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય કે MNRE હેઠળની એક પબ્લિક સેક્ટરની NBFC કંપની છે. આ કંપની 36 વર્ષથી વધુ સમયથી રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ જેમ કે સોલાર, વિન્ડ, હાઇડ્રો, ઇલેક્ટ્રિક વાહનોને ફાઇનાન્સ અને પ્રોત્સાહન આપે છે. ઇરડા એ નવરત્ન સ્ટેટસ ધરાવે છે, જે તેને મોટા પ્રોજેક્ટ્સ માટે ઓપરેશનલ સ્વાયત્તતા આપે છે. વાત કરીએ સ્ટોકના ઇતિહાસની, તો ઇરડાનો આઈપીઓ નવેમ્બર 2023માં ₹32ના પ્રતિ શેરના ભાવે લોન્ચ થયો હતો. ત્યારથી તેને શેર રોકાણકારોને નોંધપાત્ર સારું રિટર્ન આપ્યું છે. જોકે તેનો ભાવ ગયા વર્ષે ₹310ની ટોચથી 50% ઘટીને હાલ ₹170થી ₹180ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. હવે વાત કરીએ થોડાક તાજા સમાચારની અને પરિણામની. તો 5 જૂન 2025ના રોજ ઇરડાએ 5,000 કરોડના ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ એટલે કે QIPની ઘોષણા કરી છે, જેનો ફ્લોર પ્રાઇસ ₹173.83 નક્કી કરવામાં આવ્યો હતો. આ ઘોષણા બાદ ઉછાળો જોવા મળ્યો હતો, જે બજારના આશાવાદને દર્શાવે છે. વાત કરીએ Q4 FY25ના પરિણામની, તો ઇરડાએ Q4 FY25 એટલે કે જાન્યુઆરી-માર્ચ 2025માં 49% નોંધપાત્ર નફો વધારો નોંધાવ્યો છે, જે ₹502 કરોડ હતો. ગયા વર્ષે આ જ ગાળામાં ₹337 કરોડ હતો. ઓપરેશન્સમાંથી આવક 36.93% વધીને 1,905 કરોડ થઈ છે અને લોનનું વિતરણ 20% વધીને ₹30,168 કરોડ થયું છે અને લોન બુક 28% વધીને 76,250 કરોડ થઈ છે. એટલે કે પરિણામો પણ સારા આવ્યા છે, જે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે વાત કરીએ થોડીક શેર હોલ્ડિંગની, તો ઇરડામાં ભારત સરકારનો હિસ્સો સૌથી મોટો અને સ્થિર છે. રિટેલ રોકાણકારોની સંખ્યા અને તેમનો હિસ્સો નોંધપાત્ર રીતે વધ્યો છે, જે સ્ટોકમાં તેમની વધતી રુચિ દર્શાવે છે. FII અને મ્યુચ્યુઅલ ફંડ્સનો હિસ્સો ઓછો છે અને તેમાં ક્વાર્ટર ઓન ક્વાર્ટર થોડો ઘટાડો જોવા મળ્યો છે. હાલમાં જ ઇરડાને ટેક્સ રિફંડ તરીકે 24.48 કરોડ મળ્યા છે, જોકે 195 કરોડનું રિફંડ હજુ પેન્ડિંગ છે. RBI નેપાળમાં 900 મેગાવોટના અપર કરનાલી હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટમાં ઇરડાને 174.22 કરોડના ઇક્વિટી રોકાણને મંજૂરી આપી નથી, જેના કારણે શેરમાં થોડોક કામચલાઉ ઘટાડો પણ જોવા મળ્યો હતો. હવે વાત કરીએ સૌથી મહત્ત્વની ટેકનિકલ એનાલિસિસની એટલે કે ટેકનિકલ વિશ્લેષણની. તો 6 જૂન 2025ના રોજ ઇરડાનો શેર ₹176ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો, જે તેના ઓલ ટાઈમ હાઈ ₹310થી 50% આસપાસ નીચે છે. વાત કરીએ સપોર્ટ અને રજિસ્ટરની, કે જે આપ પિક્ચરમાં જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર, તો સપોર્ટ લેવલ ₹120-123 અને ₹137 આસપાસ છે. આ ઝોનમાં ખરીદદારોની રુચિ થોડી જોવા મળે છે અને રજિસ્ટર્ડ લેવલ ₹175થી ₹178 અને એક મોટું ₹185 આસપાસ છે. હવે ₹175ની આસપાસ બ્રેકઆઉટ થવાથી શેરમાં થોડો વધુ ઉછાળો જોવા મળી શકે છે. વાત કરીએ થોડીક પ્રાથમિક મૂવિંગ એવરેજની, તો હાલ શેર 5 દિવસ, 10 દિવસ, 20 દિવસ અને 30 દિવસના સિમ્પલ મૂવિંગ એવરેજ એટલે કે SMAથી ઉપર ટ્રેડ થઈ રહ્યો છે, પરંતુ 100 દિવસ, 150 દિવસ અને 200 દિવસના SMAથી નીચે છે. વાત કરીએ RSIની, તો 57.32 છે, કે જે ન તો ઓવરબોટ છે કે ન તો ઓવરસોલ્ડ છે, જે સંતુલિત ટ્રેડને દર્શાવે છે. વાત કરીએ ટ્રેન્ડની, તો શોર્ટ ટર્મ માટે ચાર્ટ ઉપર આપ જોઈ રહ્યા છો કે ટ્રેન્ડ મોડરેટલી બુલિશ છે, એટલે કે ઉછાળાનો સંકેત છે, અને લોંગ ટર્મ ટ્રેડ હાલમાં થોડો બેરિશ જણાઈ રહ્યો છે, કારણ કે પરંતુ ₹175થી ₹178ની આસપાસ વોલ્યુમથી બ્રેકઆઉટ થવાથી ટ્રેન્ડ બદલાઈ શકે છે. વાત કરીએ વોલ્યુમની, તો હાલનું ટ્રેડિંગ વોલ્યુમમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જે રેન્જ બાઉન્ડ ટ્રેડિંગનું સૂચન કરે છે. ₹175ની ઉપર બ્રેકઆઉટ થાય સારા વોલ્યુમથી તો બુલિશ ટ્રેન્ડ મજબૂત બની શકે છે. વાત કરીએ કે જૂના રોકાણકારો શું કરી શકે તેમની હોલ્ડિંગ સ્ટ્રેટેજીની, તો હાલના શેર હોલ્ડર શેર હોલ્ડ કરવાનું ચાલુ રાખી શકે, પરંતુ ₹164ની આસપાસ સ્ટોપ લોસ રાખવો જોઈએ. શોર્ટ ટર્મ માટે ₹184થી ₹195 અને મીડિયમ ટાર્ગેટ ₹200 આસપાસ હોઈ શકે છે. ઇરડાની મજબૂત ફંડામેન્ટલ એટલે કે 49% નફાનો વધારો, લોન બુકની ગ્રોથ અને સરકારનું રિન્યુએબલ એનર્જી ઉપર ફોકસ લાંબા ગાળે શેરને ફાયદો આપી શકે છે. પણ રિસ્ક મેનેજમેન્ટ પણ જરૂરી છે. જો શેર ₹137ની નીચે જાય
તો નુકસાન ઘટાડવા માટે વેચાણનો વિચાર કરી શકાય, કારણ કે આ સ્તરે ટેકનિકલ સપોર્ટ તૂટી શકે અને 175થી 178ની રેન્જમાં રેઝિસ્ટન્ટ બ્રેક થાય તો હોલ્ડિંગ વધારવાનો વિચાર કરી શકાય. નવા રોકાણકારો શું કરી શકે કે જે મિત્રોને શેર ખરીદવાની ઈચ્છા છે, તો નવા રોકાણકારો ₹160થી 164ની રેન્જમાં ખરીદી કરી શકે, ₹150 આસપાસ સ્ટોપ લોસ રાખી શકે અને મીડિયમ ટાર્ગેટ ₹200 અને શોર્ટ ટર્મ ટાર્ગેટ ₹184થી 195 હોઈ શકે. 175થી 178ની ઉપર બ્રેકઆઉટની રાહ જોવી એ પણ એક સારી સ્ટ્રેટેજી હોઈ શકે, કારણ કે આ બુલિશ ટ્રેન્ડની પુષ્ટિ કરશે. વાત કરીએ થોડા જોખમની, તો ઈડાનો શેર ગયા વર્ષે ₹310ની ટોચથી લગભગ 50% ઘટ્યો છે, જે વોલેટાલિટી દર્શાવે છે. ભારતનું 2030 સુધીનું 500 ગીગાવોટનું રિન્યુએબલ એનર્જીનું લક્ષ્ય ઈડાને મજબૂત વૃદ્ધિની તક આપે છે અને કંપનીને નવરત્ન સ્ટેટસ અને AAA રેટિંગ તેની વિશ્વસનીયતા વધારે છે. તો આ વાત કરીએ આપણે ઈડાના ટેકનિકલ અને ફંડામેન્ટલ વિશે. જો આપને અન્ય કોઈ સ્ટોક વિશે જાણવું હોય તો તે સ્ટોકનું નામ આપ કોમેન્ટમાં જણાવશો. જે વધુ વખત સ્ટોકનું નામ રિપીટ થયું હશે કોમેન્ટમાં, તે સ્ટોક વિશે આપણે ટૂંક સમયમાં સરસ ટેકનિકલ અને ફંડામેન્ટલ વિશ્લેષણ સાથેનો વિડીયો પોસ્ટ કરશું. ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે. આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી. આ વિડીયોમાં આપેલી માહિતી ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સ પરથી લીધેલી છે અને આ વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી. કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં કે IPOમાં એપ્લાય કરતાં પહેલાં આપણા નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. ત્યારબાદ તમામ મિત્રોને ખૂબ ખૂબ આભાર કે માર્કેટ બુલેટિન ચેનલ શેરબજાર અને IPO સંબંધિત સચોટ અને ઝડપી ગુજરાતી સમાચારો માટે તમારી વિશ્વસનીય જગ્યા છે અને આપણે 6000 સબસ્ક્રાઈબરનો આંકડો પાર કરી ચૂક્યા છીએ. તો હવે જલ્દીથી આપણા 10,000 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ આપો અને આપણા તમામ વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકોન બટન દબાવવાનું ભૂલતા નહીં. તો આવા તમામ મહત્ત્વના અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.